હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 જે દરેક જિલ્લાની અંદર ચાલુ થઈ ગઈ છે. તમારી પરીક્ષા માટે આજે આપણે આ વિડીયોની અંદર એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. તમે કોઈ પણ જિલ્લાની અંદરથી તમે મારો આ વિડીયો જોતા હોય અને તમારે અર્થશાસ્ત્ર વિષય આવતો હોય અને તમારા જિલ્લાની અંદર જો અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનું ધોરણ 11નું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે આજે મોસ્ટ આઈએમપી થવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. એનું કારણ છે કે અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છીએ. તમે આ પ્રશ્નપત્રને તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તરીકે અને દરેક વિભાગની અંદર જે ક્વેશ્ચન આપેલા છે એને તમે આઈએમપી ક્વેશ્ચન તરીકે ઉપયોગ કરી શકો છો. મેક્સિમમ પેપર આની અંદરથી તમારી એક્ઝામની અંદર નીકળશે. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. ચેનલ પર નવા હો તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો. ચલો વધારે વાત નથી કરવી, આપણે આવતા રહીએ પ્રશ્નપત્ર. તો અહીંયા તમે જોશો ધોરણ 11 વિષય છે તમારો અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સનું પેપર છે. તમને અહીંયા 2 કલાકનો સમય આપવામાં આવે છે. ચલો હવે પેપરની અંદર વાત કરીએ તો વિભાગ એ ના સોલ્યુશન ઉપર આપણે જઈએ તો અહીંયા તમે જોશો વિભાગે તમે જોશો તો કેટલા ગુણનો છે? 10 ગુણનો છે. તમને 1 થી 10 પ્રશ્નો આપેલા છે. 4 માંથી એક વિકલ્પ સાચો પસંદ કરીને તમારે આન્સર લખવાનો છે. ચલો એમાં પ્રશ્ન નંબર તમને 1 આપેલો છે વિદ્યાર્થી મિત્રો, પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું હતું? જે પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક છે એ કોણે લખ્યું હતું? તો જવાબ આપશે ઓપ્શન નંબર બી, માર્શલે લખ્યું હતું. પ્રિન્સિપાલ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું હતું? સ્ટાર વાળો પ્રશ્ન છે. તો આ પુસ્તક કોણે લખ્યું હતું? માર્શલે લખેલું હતું. યાદ રાખજો કે પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ નામનું એક પુસ્તક છે. આ પુસ્તકના રચયિતા કોણ હતા? તો પ્રોફેસર માર્શલ હતા. ચલો આગળ જવું છે પ્રશ્ન નંબર 2 ઉપર. વિદ્યાર્થી મિત્રો શું કહે છે? શિયાળામાં ગરમ કપડાની માંગ બજારમાં વધે છે. શિયાળો હોય તો સ્વાભાવિક વાત છે કે બજારમાં ગરમ કપડાની માંગ વધે છે. તો આ કેવા પ્રકારનું આર્થિક પરિવર્તન છે? તો આ કેવા પ્રકારનું? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મોસમી પરિવર્તન છે. એનું કારણ છે કે શિયાળો એક મોસમ છે. મોસમ આવી ગરમ કપડાની માંગ બજારમાં વધી ગઈ તો આ કેવા પ્રકારનું પરિવર્તન? તો મોસમ છે, મોસમને આધીન ફેરફાર છે. કારણ શિયાળો ના આવે તો ગરમ કપડાની માંગ બજારમાં ના વધત. ઓકે, તો આ કેવું પરિવર્તન છે? તો આ મોસમી પરિવર્તન છે. ચલો આગળ વાત કરવી છે ક્વેશ્ચન નંબર 3 ઉપર. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેટલો હશે? તમને ખબર એક માંગની મૂલ્ય સાપેક્ષતા છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના અલગ પ્રકારો છે. ઓકે, મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ, આ ટાઈપના અલગ પ્રકારો. એમાં તમને કયો પ્રકાર પૂછેલો છે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, અને એનો આંક પૂછેલો હોય છે. તો એ કેટલો હોય છે? 0 હોય છે. કેટલો હોય છે? 0 હોય છે. આગળ વાત કરવી છે તો ક્વેશ્ચન નંબર 4 ઉપર. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? આ ક્વેશ્ચનને હું સ્ટાર વાળો ક્વેશ્ચન આપું છું. રિલેટેડ તને 2-3 ક્વેશ્ચન આપું. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે. ધન, બીજા શબ્દમાં તમને જવાબ આલે તો સીધો સંબંધ છે. કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. એનું કારણ છે કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે. તો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? ધન એટલે કે સીધો સંબંધ છે. બજારમાં કિંમત વધી જાય તો પુરવઠો વધી જાય, બજારમાં કિંમત ઘટી જાય તો પુરવઠો ઘટી જાય. તો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો એટલે કે ધન સહસંબંધ છે. હવે આની જગ્યાએ તમને વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સંબંધ આલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો એની વચ્ચે જવાબ આવશે વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્ત. વ્યસ્તને બીજા શબ્દમાં કેવું હોય બરોબર છે? તો ઋણ સંબંધ છે. ઓકે, કિંમત અને પુરવઠો આલે તો ધન સહસંબંધ છે, સીધો સંબંધ છે. પણ કિંમત અને માંગ આલે તો તમારા જવાબ માટે વ્યસ્ત સંબંધ છે. બીજું એને કહેવાય છે ઋણ સંબંધ છે. ક્લિયર? સ્ટાર વાળો ક્વેશ્ચન છે, તૈયાર કરી નાખજો. મોસ્ટ આઈએમપી 1000% અને 1000% આઈએમપી છે. ચલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 5 ઉપર. પેઢીમાં ઉત્પાદનનું પ્રમાણ વધતા શ્રમિકોની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. ઉત્પાદન વધે તો સીધી વાત છે શ્રમિકોની સંખ્યામાં વધારો કરવો પડે, કારણ કે વધારે ઉત્પાદન કરવા માટે વધારે શ્રમિકોની જરૂર પડે. તો ઉત્પાદનનું પ્રમાણ વધે તો શ્રમિકોની સંખ્યામાં વધારો થાય છે. આ કયા પ્રકારનો ખર્ચ છે? તો ઉત્પાદન વધતા, બરોબર છે, જે ખર્ચ વધે છે એટલે ઉત્પાદન વધ્યું તો સીધી વાત શ્રમિકોની સંખ્યા વધશે. શ્રમિકોની સંખ્યા વધશે તો ખર્ચો વધશે. તો આ કેવો ખર્ચ છે? સરેરાશ ખર્ચ છે.
કેવો ખર્ચ છે? સરેરાશ. સીધી વાત. ઉત્પાદન વધતા ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટી જાય છે, તો કયો ખર્ચ છે? સરેરાશ ખર્ચ છે. ઉત્પાદનનું પ્રમાણ વધી ગયું તો શ્રમિકોની સંખ્યામાં વધારો કરવો પડશે, તો આ કયા પ્રકારનો ખર્ચ છે? સરેરાશ ખર્ચ છે. કારણ કે વધારે શ્રમિકો લાવશે તો એને પાછા પૈસા બી ચૂકવવા પડશે ને, તો આ કયો ખર્ચ? સરેરાશ ખર્ચ. બીજો પ્રશ્ન એવો પૂછે, સરેરાશ ખર્ચની રેખા કયા આકારની હોય છે? તો સરેરાશ ખર્ચની રેખા હોય છે યુ આકારની. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આની જગ્યાએ બીજો પ્રશ્ન નીકળે કે સરેરાશ ખર્ચની રેખા કયા આકારની હોય છે? તો યુ આકારની હોય છે. ચલો આગળ જાઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 માં જાઉં છે, ભારતીય રેલવે કયા બજારનું ઉદાહરણ છે? ભારતની અંદર જે રેલવે છે આ કયા બજારનું ઉદાહરણ છે? તો ભારતની અંદર રેલવે બરોબર છે ઈજારો છે. રેલવે કોની માલિકીનું છે? સરકારની માલિકીનું છે. આની અંદર કોઈને સરકાર ઇન્ટરફિયર કરવા દેતી નથી. રેલવેની અવીજીની અંદર બીજી કોઈ પ્રાઇવેટ ખાનગી રેલવે નથી. તો આ રેલવે કયા બજારનું ઉદાહરણ છે? તો ઈજારો છે. સરકાર પાસે છે. કોની પાસે છે? સરકાર પાસે છે. એના અવીજીની અંદર બીજું કોઈ રેલવે નથી, એક જ છે, એક જ ઉત્પાદક, એક જ પેઢી છે, એના હરીફાઈમાં કોઈ ના હોય, તો આ ઈજારા વાળું બજાર કહેવાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? હવે તમને ખબર છે કે આપણે મુખ્ય 3 ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ઓકે, અને આની અંદર 2014-15ની અંદર સૌથી વધારે ફાળો કયા ક્ષેત્રનો હતો? જવાબ આવશે ઓપ્શન નંબર સી, સેવા ક્ષેત્રનો હતો. કયા ક્ષેત્ર? સેવા ક્ષેત્ર છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 8ની અંદર મોબાઈલની કિંમતમાં વધારો થતા સિમ કાર્ડની માંગ પણ ઘટે છે. મોબાઈલની કિંમતમાં વધારો થતા સિમ કાર્ડની માંગ પણ ઘટે છે, તો આ કેવા પ્રકારની વસ્તુઓ છે? મોબાઈલની કિંમત વધી ગઈ તો સીધી વાત છે સિમ કાર્ડની માંગ ઘટી જશે, કારણ કે મોબાઈલની કિંમત લોકો મોબાઈલ ના ખરીદી તો પછી સિમ કાર્ડ ક્યાં વાળવાનું? મોબાઈલ લોકો ખરીદી તો સિમ કાર્ડ લોકો ખરીદી, પણ મોબાઈલની કિંમત વધી જશે તો લોકો મોબાઈલને ખરીદી તો સિમ કાર્ડની ખરીદી, તો સીધી વાત છે મોબાઈલની કિંમત વધી ગઈ, સામે લોકો મોબાઈલની કિંમત ઘટી, શું થાય? લોકો મોબાઈલ ખરીદવાનું બંધ કરશે, તો સિમ કાર્ડ ખરીદવાનું બંધ કરશે. તો આ કેવા પ્રકારની વસ્તુઓ છે? તો આ એકબીજાની પૂરક વસ્તુઓ છે. કેવી વસ્તુઓ છે? પૂરક વસ્તુઓ છે. એનું કારણ છે મોબાઈલ અને સિમ કાર્ડ આ બંને એકબીજાની પૂરક વસ્તુ છે. એકલો મોબાઈલ ના ચાલે, બરાબર, એકલું સિમ કાર્ડ ના ચાલે. મોબાઈલ ને સિમ બંને વસ્તુ હોય તો કામ થાય, ભયા કે કામ થાય નહીં. તમને ખબર છે કે તમે હાલ મોબાઈલ લઈને બેઠા છો, બરોબર છે, જો સિમ કાર્ડ ના હોત તો તમે નેટવર્ક યુઝ કરી કો ના કરી કો, તો સીધી વાત છે આ બંને એકબીજાની કેવી વસ્તુ છે? પૂરક વસ્તુ છે. એકબીજા વગર બિલકુલ ના ચાલે. સમજે? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 છે, કુલ આંતરિક પેદાશ એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. કુલ આંતરિક પેદાશ એને કહે છે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ચલો ક્વેશ્ચન નંબર 10 તમને આપેલો છે, આયાત થતી વસ્તુ જેવી જ વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે, જે વસ્તુનું આપણે આયાત કરીએ છીએ એવી જ વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તો એવી વસ્તુને શું કહેવામાં આવે? તેને કહેવાય છે આયાત અવેજીકરણ. એને શું કહેવામાં આવે છે? આયાત અવેજીકરણ. આપણે જે વસ્તુની આયાત કરીએ છીએ, અહીંયા આયાત લખેલું, આયાત આવે, આપણે જેવી વસ્તુની આયાત કરીએ છીએ એવી જ વસ્તુનું ઉત્પાદન આપણે આપણા દેશમાં ચાલુ કરી નાખ્યું તો આને શું કહેવામાં આવે છે? અને આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ એનું સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે વિભાગ એની અંદર 10 ક્વેશ્ચનની અંદર તમને ખબર પડી છે. 10 ક્વેશ્ચન તમારી એક્ઝામમાં તૈયાર કરીને જાજો. બેઠે બેઠા તમારા પરીક્ષામાં ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે. હવે આગળ વિભાગ બી માં જવું છે, પણ તમને મારી એક સૂચના છે કે તમે ધોરણ 11માં અભ્યાસ કરો છો, દ્વિતીય વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે, તો ખાસ ચેનલ પર નવા હો તો ચેનલને અચૂકથી 100% સબસ્ક્રાઇબ કરીને રાખજો. કારણ કે આપણે પાટણ બનાસકાંઠા જિલ્લામાં જેટલા પણ લેટેસ્ટ પેપર લેવામાં આવે છે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026ના, એના વિડીયો આપણી ચેનલ ઉપર 100% વિશ્વાસપાત્ર સચોટ સોલ્યુશન સાથે અપલોડ કરવામાં આવે છે. તો ખાસ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને રાખજો. જે બી મારા દ્વારા વિડીયો અપલોડ કરવામાં આવે છે એક્ઝામ પહેલા તમે એને 100% નિહાળીને જાજો. તમારી એક્ઝામની અંદર તમને મેક્સિમમ બેનિફિટ થશે અને તમે તમારા રિઝલ્ટને વેસ્ટમાંથી પણ બેસ્ટ બનાવી શકો છો એમ. ચલો વિભાગ બી ઉપર જવું છે. શું કીધું છે વિભાગ બી માં? નીચેના 11 થી 16 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પ્રત્યેકનો 1 ગુણ છે, 5 ગુણનો વિભાગ છે. અગર કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે સાહેબ મારી ઇકોમ 50 થી 50 લાવવા છે, તો શું કરવું જોઈએ? તો બેટા 50 થી 50 લાવવા માટે એ અને બી ની અંદર બહુ ચોકસાઈ રાખવી જોઈએ. સમજો, કારણ કે આની અંદર ટુ ધ પોઈન્ટ. એમાં વિભાગ બી ની અંદર તો બહુ ચોકસાઈ, કારણ કે એમાં તમને એક ટાઈમ ઓપ્શન મળી રહે.
થોડા ઘણી તમે તૈયારી વ્યવસ્થિત કરેલી હોય તો તમને યાદ આવી જાય, પણ બીની અંદર સમજો બહુ ધ્યાન રાખવું પડે. તો 5 પ્રશ્નો તમે વ્યવસ્થિત તૈયાર કરીને જાજો, એક્ઝામની અંદર બહુ મજા આવશે. ચલો, પ્રશ્ન નંબર 11 છે, વસ્તુ વિભિન્નતા એટલે શું? વ્યાખ્યા પૂછેલી છે. વસ્તુ વિભિન્નતા એટલે શું? તમે લખેલું છે, એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે એમ દર્શાવવું. વસ્તુ એક જ પ્રકારની વસ્તુ છે, પણ અન્ય વસ્તુથી એનું સ્વરૂપ, એનું ગુણધર્મ અને એની ગુણવત્તા શું છે? ભિન્ન છે. તમે એવું દર્શાવો તો એને શું કહેવાય? વસ્તુ વિભિન્નતા. દાખલા તરીકે મારી જોડે બે વસ્તુ છે, મારા હાથમાં બે વસ્તુ છે, પહેલી વસ્તુ બીજી વસ્તુ. તો પહેલી વસ્તુથી બીજી વસ્તુ છે, એનું સ્વરૂપ, એનું ગુણધર્મ, એની ગુણવત્તા, આ બધું શું છે? ભિન્ન છે. હું આવું દર્શાવું તો હું એમ કહું કે આ વસ્તુ શું છે? વિભિન્નતા. વિભિન્નતા એટલે અલગ અલગ વસ્તુ ટૂંકમાં. નેક્સ્ટ, તો ક્વેશ્ચન નંબર 12, કાર ઉત્પાદકોનું બજાર કયા પ્રકારનું બજાર છે? જે કારનું જે ઉત્પાદન કરે છે આ કેવા પ્રકારનું બજાર છે? તો તમારો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય બજાર. કેવું બજાર છે? આંતરરાષ્ટ્રીય બજાર. એમ કારનું ઉત્પાદન, એનું કારણ છે કાર જો વેચાય છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેચાય છે. તો જે ઉત્પાદકો કારનું ઉત્પાદન કરે છે એ કેવા પ્રકારના બજારમાં ઉત્પાદન કરે? તો એ આંતરરાષ્ટ્રીય બજાર છે. એનું કારણ છે કાર આખા દેશ લેવલે વેચાય, આંતરરાષ્ટ્રીય લેવલે વેચાય. તો કારનું ઉત્પાદનનું બજાર આંતરરાષ્ટ્રીય બજારમાં આવે ભાઈ. આગળ નેક્સ્ટ, માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? માનવ વિકાસ અહેવાલ એની રચના કોણ કરે છે? તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. તો આવશે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. તમારે 12માની અંદર આના વિશે વધારે ડીપમાં ભણવાનું થાય. 12માની અંદર બીજું ચેપ્ટર આપેલું છે, એમની અંદર તમને વધારે ડીપમાં ભણવાનું થાય. ચલો, માનવ વિકાસ અહેવાલ એની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે. આગળ જવું છે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 14, ફેમાનું પૂરું નામ આપો. ફેમા મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે. ચલો, ફેમા તો એનું પૂરું નામ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ફેમાનું પૂરું નામ શું છે? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. એફ ફોર ફોરેન, ઈ ફોર એક્સચેન્જ, એમ ફોર મેનેજમેન્ટ ને એ ફોર એક્ટ. તો પૂરું નામ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, મીન્સ ફેમા. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 15, ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ આપો. ભારતની અંદર જે રાષ્ટ્રીય આવક થાય છે એની જે ગણતરી કરતી જે સંસ્થા છે, આપણે એનું નામ લખવાનું છે કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે? રાષ્ટ્રીય આવકની ગણતરી દર વર્ષે કરવી પડે. તો આ ગણતરી કઈ સંસ્થા કરે છે? આ ગણતરી કરવાનું કામ કઈ સંસ્થા સંભાળે છે? તો જવાબ આવશે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ શું છે? CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. ચલો, આગળ જે વિદ્યાર્થી મિત્રો આ હતા વિભાગ બી નું સોલ્યુશન. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો, 5 ક્વેશ્ચન ફટાફટ તૈયાર કરશો લખીને. ચલો, આગળ વાત કરીએ તો વિભાગ સી ની અંદર જવું છે. શું કીધું છે વિભાગ સી માં? નીચે આપેલા 16 થી 23 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. કોઈ પણ 5, પ્રત્યેકના 2 ગુણ છે. 10 ગુણનો વિભાગ છે. તમને મનગમતા તમારે 5 પ્રશ્નો લખવાના છે, 2 ગુણ છે, અને ટોટલ તમને અહીંયા તમારો વિભાગ 10 ગુણનો મળે છે. વિભાગ સી ની અંદર પણ બહુ ચોકસાઈ રાખવી પડે. આ મજેદાર વિભાગ છે, શોર્ટમાં જવાબ લખવાનો હોય. ચલો, એમાં ફટાફટ ક્વેશ્ચન આપેલા છે, તમે જોશો અહીંયા 16 છે, 17 છે, 18 છે, 19 છે. તમે જોશો તો આ જમીનના લક્ષણો આવડે એવા છે. પછી આ સ્થાન આધારિત બજારના પ્રકારો તમને આવડે એવા છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે બંને. પછી તમે આ જોશો તો પ્રશ્ન નંબર 20, ભારતમાંથી પ્રાચીન ભારતમાં કઈ કઈ નિકાસો થતી હતી? આ એકદમ ઈઝી ક્વેશ્ચન છે. પછી આ 24, માથાદીઠ આવક એટલે શું? તે જાણવાનું સૂત્ર જણાવો. માથાદીઠ આવક દેશની કુલ રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી, એટલે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. સમજો, મારી દ્રષ્ટિએ 4 ક્વેશ્ચન તો પહેલા લખવરાય. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું એમ? ચલો, આગળ જઈએ. નેક્સ્ટ, વિભાગ ડી ની અંદર નીચેના 24 થી 31 પ્રશ્નોના ઉત્તર માગ્યા મુજબ લખો. ગમે તે 5, પ્રત્યેકના 3 ગુણ 15 ગુણનો વિભાગ છે. ફરી પાછા મનગમતા 5 ક્વેશ્ચન તમારે લખવાના છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 24 છે, 25 છે. એની અંદર હું તો કહું તો આ 25 તો ખાસ પહેલો લખવરાય. મજા આવે એવો પ્રશ્ન છે, 24, 25 બંને. ચલો, અને એમાં તમારો મનગમતો ક્વેશ્ચન છે, તમે જો 26મો ક્વેશ્ચન છે. તમે જો કેસ સ્ટડી આધારિત ક્વેશ્ચન આપેલો છે, અને એમાં તમને 3 પ્રશ્નો પૂછેલા છે. બેટા 3 ક્વેશ્ચન આવડે એવા છે. બસ આ કોષ્ટકનો સારી રીતે અભ્યાસ કરી લેવાનો. અભ્યાસ કરી અને 3 પ્રશ્નોનો જવાબ આપવાનો. એકદમ ઈઝી છે, 5માના વિદ્યાર્થીને ભાઈ આવડે. ચલો, આગળ નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 27, 28, 29, 30 અને 31.
બરોબર છે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો। ચલો એના પછી નેક્સ્ટ વિભાગીની અંદર જવું છે, તો નીચે આપેલા 32 થી 34 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, ગમે તે બે, પ્રત્યેકના 5 ગુણ છે, 10 ગુણનો વિભાગ છે। તમને મનગમતા કોઈ પણ તમારે બે ક્વેશ્ચન લખવાના છે। ક્વેશ્ચન નંબર 32 છે, 33 છે, આ થિયરિકલ ક્વેશ્ચન છે, ઓકે। અને ક્વેશ્ચન નંબર તમને જે 34 આપેલો છે, તમે જોશો અહીંયા તમને એક બેઠે બેઠા ટેક્સ્ટ બુકની અંદર તમને જે આકૃતિ, કૂતરી નહીં આકૃતિ કહું, તમને આકૃતિ આપેલી છે અને એના આધારે બરોબર છે તમારે શું લખવાનું છે। તો આકૃતિને તમારે થોડો અભ્યાસ કરવાનો છે। અહીંયા શું છે, ઉત્પાદનના એકમો એટલે પેઢીઓ છે। અહીંયા શું છે, કુટુંબો છે। આ ઉત્પાદનના એકમોને ઉત્પાદન કરવા માટે બરોબર છે આ કુટુંબો શું શું આલે છે, તો એમને જમીન, મૂડી, શ્રમ ને નિયોજક, આ 4 વસ્તુ ચોથી ચોય જાય છે। તો આ 4 વસ્તુ ચોથી જાય છે, કુટુંબો તરફથી પેઢીઓ જોડે જાય છે અને એના બદલાની અંદર એમને શું શું મળે છે, તો એના બદલામાં તમે જોશો આ 4 વસ્તુ અહીંયાથી આવે, આ ઓમની જોડેથી અહીંયા આવે, એમના બદલામાં એમને શું મળે, જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમિકને વેતન ને નફો, તો અહીંથી અહીંયા આવે વળતર, એમ સમજણ પડે છે। એના પછી અહીંયા પૈસા તે લોકો શું કરશે, ખર્ચ કરશે, શું કરશે, વિવિધ વસ્તુઓ અને સેવાઓ અહીંથી ખરીદી કરશે, એના બદલામાં પૈસા ચૂકવશે, એટલે આ ચક્ર સતત ચાલ્યા કરે છે એમ। ચલો અને એના જોઈ અને તમારે અહીંયા 1, 2, 3, 4 અને 5 ક્વેશ્ચનનો જવાબ આપવાનો છે, સમજે રેડી, ખબર પડે છે। 5 ક્વેશ્ચનનો તમારે એનો અભ્યાસ કરીને જવાબ આપવાનો છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આજનું ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેનું અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન। આઈ હોપ, આશા રાખું છું કે તમને વિડીયોની અંદર ખબર પડી છે, મજા આવી છે, અને ખાસ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો। હજી પણ આપણે નવા અવનવા તમારે ધોરણ 11ના પેપરના વિડીયો અપલોડ કરવાના છે, તમને તમારી પરીક્ષામાં બેઠે બેઠું પેપર જોવા મળે, બેઠે બેઠા ક્વેશ્ચન જોવા મળે। ચલો મળીશું આપણે આવા જ કોઈ સોલ્યુશન સાથે, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ। ઓકે, થેન્ક યુ, જય ભારત તથાસ્તુ।